રામ સીતારામ મજામાં બધાય ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો। આપણી જાકર ગાજર નદવાનું હાલે પછી આપણી ગાજર નદાઈ એટલે આમાં ધાણામાં કુમળો મારવાનો નદવાનો આપણે ગદબને તો કાલે પીવડા દીધા ગાજર આપણી જો નદાઈ જાય એટલી પછી પીવડાવવાના હે અને આપણી હાલે થોડુંક માંડવીનું કામ બાકી છે વીણવાનું કાંધા પીસાનું બીબડી લગભગ જે બેગ થઈ જાય કારણ કે થોડુંક ઝીણું કામ નહીં એટલે ડૂકે નહીં વીણવાનું ઘડીકમાં પવનની સારો થોડુંક વવલાઈ જાય કરી દઈએ ખાલી જો જે બેગ છે માંડવીનો કાંધાનો બીબડીનું એવું બધું આપણે ગાજરનું કેરાટન નદવાના એક સારો રહ્યો નદવાનો નદાઈ ગયા ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો। આપણી જોટામાં ગાયોને આકર ફેરવી નાખ્યું તડકે કારણ કે થોડુંક ખેતરમાં બાંધીએ એટલે તડકોને જળાય નહીં ટાઈટ ન લાગે આપણે અટાણમાં જો ફેરવી નાખ્યું ઘડીક વાર તોફાન તો ઠાવકા કીધા કારણ કે ખીલા બદલાવી એટલે ઠેકડાને ઠાવકા મારે ઘડીક વાર તો એ સાની મની બેહી ગયું ટાઈટ ઉડે ગઈ ને એટલે ન આપણે જો ધાણા ફૂલ કમ્પ્લીટ દેખાઈ ગયા હો લગભગ 12-13 દી જેવું થયું આપણી વેવાણી ધાણા બે પાણી ગઢામાં જો આપણી એ આપણી એમાં નેદવાનો ઘૂમરો મારે કોક ખડ ને અરૂડો ને એ ઉપડે જાય છે પછી પાછું ત્રીજું પાણી કાઢવાનું હોય બહુ તો નથી અરૂડાની ગઈ એટલે વાંધો ન આવ્યો કારણ કે બહુ માંડવી નહોતી તૂટી ને એટલે બહુ ન હોય ગયા આ કોરાળે આપણી ગાજરને દેવાનું તાંજરાની ભાજીને ઠાવકી ઉગી આમાં નિદાઈ જાય એટલે આપણે એમાં પાણી વારવાનું હોય આ તો કાલે પીવડા લીધું ગદબની તો પૂરથી વારે હાલે ને દવાનો આપણી જો 5 વાગી ગયા હતી અટાણે પાછી અથાઈ બાંધીએ કે ટાઈટ ન લાગે ને સીધી ખીલે જ જાય ગંગા बढ़िया गंगा ने ત્યાં નથી ફેરવતા હમણાં કારણ કે આ તોફાન બહુ કરે હાથમાંથી મુકાવી જાય ને પછી હવે બેગ દી પછી હવે ફેરવવી નહીં બરાબર ખેતરમાં બાંધવી થોડુંક પગ મોકળો થઈ જાય ખીલા ફેરવી જાય એટલે
હાલો આપણે એકની કમ્પ્લીટ બાંધી દઈએ. હવે આપણે એક વાસળીને ગાયની બાંધવાને બાંધીએ. આપણે જો ને કે બહુ પાણી ન પીએ અટાણે હિયારાના. થોડુંક ખેતરમાં તડકે બંધ જાય ને એટલે થોડુંક પાણી પીએ અને થોડીક ટાઢી ઓછી લાગે. અટાણે હિયારાને બહુ પાણી ન પીએ. આપણી જવાર જો એવડી થઈ ગઈ. હવે ટીંકુની એક બાંધવાની રેજ બાંધીએ. થોડીક ફંદા બહુ કરે ને, તોફાન કરે, તોફાન ન. આપણી જો એક દાડો ફ્લાવરિંગ બાંધી દીધો થયો. ટાઈટ મૂડ નહોતા હતી. આથી સેટ વાં સુધી બાંધી દીધો. એની વોટર પડે એટલે પવન ન આવે, ટાઈટ ન પડે એવું લાગે બહુ. આકોરા ગાયોની તો બહુ ટાઈટ ન લાગતી, કારણ કે આની વોટર આવે જાય ને એટલે આથી ભીહું ને થોડોક પવન આવતો એટલે હવે આપણે આડું બાંધી દીધું. થેગું પેક.